નવતત્વ પ્રવચન નંબર 31 વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી ભાવના, એવી પ્રાર્થનાથી આજના પ્રવચન આપણે કરીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ સ્થોલભદ્રાધ્યાય જૈન ધર્મો સુમંગલ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી. નવતત્વ પ્રવચન નંબર 31 પુણ્ય તત્વ ની આપણે વાત કરી રહ્યા છે. ગાથા 17મી ચાલે છે નવતત્વની. એના પહેલા એક સુંદર કથાનકથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. એક શિષ્ય ગુરુ પાસે સાધના કરી રહ્યો હતો. ઘણું ઘણું શીખ્યો હતો અને ગુરુએ છેલ્લે અનાસક્ત ભાવ પર એને સુંદર સમજણ આપી. ગુરુએ કીધું કે આ જીવને આ સંસારના દુઃખોમાંથી મુક્ત થવું હોય, આત્મ સાક્ષાત્કાર કરવો હોય તો શ્રેષ્ઠ ઉપાય છે અનાસક્ત ભાવ. સંસારના દરેક પદાર્થો પ્રત્યે આસક્તિ જ આપણને સંસારમાં ખેંચી લાવે છે. એના પ્રત્યેનો અનાસક્ત ભાવ આપણને સંસારમાંથી મુક્ત કરે છે. આપણો પરિવાર, આપણા પૈસા, આપણું મકાન, આપણી સંપત્તિ, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આ બધામાં જે મારાપણું છે, એમાં આપણી જે આસક્તિ છે એ આપણને સંસારમાં ખેંચી લાવે છે. ગુરુએ શિષ્યને અનાસક્ત ભાવ વિશે ખૂબ સારી સમજણ આપી. તો શિષ્યએ પૂછ્યું કે ગુરુ, તમે અનાસક્ત ભાવ વિશે આ બધું કહો છો એ તો બરાબર, પણ એવી કોઈ વ્યક્તિ છે કે જેને હું મળું અને મને એના પરથી થાય કે ખરેખર અનાસક્ત છે? એટલે ગુરુએ કીધું કે તું એવું કર, અહીંથી થોડે દૂર મિથિલા નગરી છે અને મિથિલા નગરીની અંદર જનક રાજા છે. એ જનક રાજા જાતે વિદેહ કહેવાય. એના અનાસક્ત ભાવ શ્રેષ્ઠ કોટીનો ગણાય છે. તો તું ત્યાં જઈ તો એમને મળ અને અનાસક્ત ભાવ ખરેખર શું છે એમની પાસે તું જાણી લે. એટલે શિષ્ય પોતે પોતાનો સાધના આશ્રમ છોડી અને મિથિલા નગરી પહોંચે છે. અને એ દિવસે જનક રાજાને મળવા જાય છે. જનક રાજાને જ્યારે મળે છે ત્યારે ત્યાં આગળ જનક રાજાની સભા ભરાયેલી હોય છે. જનક રાજા સોનાના સિંહાસન પર બેઠેલા છે. ચારે બાજુ વૈભવની છોડો ઉખડી રહી છે. આખી રાજ્યસભામાં બધા સિંહાસનો પર બેઠેલા છે. ચારે બાજુ રેશમી પડદાઓ ઝૂલે છે. અત્તરના છાંટાના છંટાઈ રહ્યા છે અને વીજણા દેવાઈ રહ્યા છે. અને એ વખતે આ શિષ્ય રાજ્યસભામાં પહોંચે છે. આ જુએ છે, જનક રાજા એને જુએ છે. જનક રાજા સિંહાસન પરથી ઊભા થઈ અને મુનિ ભગવાનને આગળ લાવે છે કે તમે આપ બેસો, ક્યાંથી પધારે છે પૂછ્યા, ગુરુએ મને મોકલ્યા છે, બેસો આપ. શિષ્ય એના સ્થાન ગ્રહણ કરે છે અને ચારે બાજુ જુએ છે. ચારે બાજુ ચકાચોક જોઈ મનમાં વિચાર કરે છે કે આ જનક રાજા ગુરુદેવ કીધું કે આ તો અનાસક્ત ભાવમાં છે, અહીંયા આસક્તિ સિવાય મને કશું દેખાતું નથી. આવી વૈભવની છોડોની અંદર જનક રાજા અનાસક્ત ભાવમાં છે એવું કેવી રીતે કહેવાય? શિષ્યને શંકા પડે છે અને રાજ્યસભામાં એ જનક રાજાને પૂછે છે કે હે જનક રાજા, તમે તો તમારી જાતને વિધેય કેવડાવો છો, સંસાર પ્રત્યે અનાસક્ત ભાવ વાળા કેવડાવો છો, તો આ બધું આસક્તિ વાળા બધા સાધનો વચ્ચે આપ બેઠેલા છો, આ કેવી રીતનું? ત્યારે જનક કહે છે
હે મુનિવર, તમે કહો આ રાજા છે, આ રાજ્ય છે, એના પર મને કોઈ આસક્તિ નથી. હું રાજા છું, એનું ફક્ત ખાલી ફરજ નિભાઈ રહ્યો છું. તો શિષ્ય કહે છે, જો એવું હોય તો હે જનક રાજા, તમે અત્યારે રાજ છોડીને મારી સાથે ચાલો. અને જનક રાજા એ સમયે પેલા મુનિવર્યને કહે છે કે આ રાજ મેં છોડી દીધું અને ચાલો આપણી સાથે. હવે મને આ રાજ સાથે કોઈ લેવા દેવા નથી, હું તમારી સાથે આવવા તૈયાર છું. અને જનક રાજા અને શિષ્ય ત્યાંથી રાજ છોડીને નીકળે છે. મિથિલા નગરીમાં હાહાકાર વધી જાય છે. પરિવારજનો બધા દોડતા દોડતા આવે છે. રાજસભાના બધા સભાસદો બધા એમને વિનંતી કરે છે, પણ જનક રાજાએ કીધું મેં હવે રાજ છોડી દીધું છે આ મુનિના કહેવાથી, એટલે હું આ રાજ છોડીને આગળ જઉં છું. અને જનક રાજા રાજ છોડીને આગળ જાય છે. શિષ્યના મનમાં હજુ શંકા છે, દ્વિધા છે કે ખાલી આ નાટક કરતા હશે, ખાલી મને બતાવતા હશે, થોડી વારમાં પાછા જશે, પણ બન્યું નહીં. ગામ આખું પાછળ છે, પણ જનક રાજા પાછું વળીને જોતા નથી. અને જનક રાજા શિષ્ય સાથે આગળ ને આગળ નીકળે છે. મિથિલા નગરી વટાઈ દે છે. એક નદી આગળ આવે છે અને ત્યાં શિષ્ય કે છે આપણે થોડો વિસામો કરીએ. ત્યાં રાજા બેસે છે. નગરજનો તો કેરના નીકળી ગયેલા છે. અને ત્યારે શિષ્ય કે છે, હે રાજન, મને અનાસક્ત ભાવ વિશે ખરેખર જાણવું છે, આપણી વિશે, આપણા માટે, આપણા તરફથી. એ પહેલા હું અહીંયા આવ્યો ત્યારે મારી સાથે લાકડી અને પાથરું લઈને આવ્યો તો એ હું ભૂલી ગયો છું. એ હું જઈને લઈ આવું, પછી તમે અનાસક્ત ભાવ શું છે મને સમજાવો. ત્યારે જનક રાજા કહે છે કે હે મુનિવર્ય, મેં મારું આખું રાજ છોડી દીધું. મેં મારું આખું રાજ છોડી દીધું અને તારો જીવ હજુ તને તારી લાકડી ને પાતરું રાજસભામાં છોડ્યું હોય યાદ છે કે અનાસક્ત ભાવ આ નથી. અનાસક્ત ભાવ સંસાર ને ભાવથી છોડવાનો છે. તમે ગમે તેલા વૈભવમાં હો, એના પ્રત્યે આસક્તિ ના હોય, એ અનાસક્ત ભાવ છે. ત્યારે શિષ્ય નમી પડે છે અને પગે લાગે છે અને જનક રાજાને કહે છે કે ખરેખર અનાસક્ત ભાવ શું છે આજે મને સમજાયું. આપ આપણા રાજ્યમાં ફરીથી બિરાજમાન થાવ, હું અહીંથી જઉં છું. અને આ રીતે ત્યાંથી શિષ્ય ચાલી નીકળે છે. અનાસક્ત ભાવ આપણે ત્યાં નમી મહારાજાનું બહુ સુંદર દ્રષ્ટાંત છે. નમી મહારાજા માંદા પડેલા હોય છે અને એ વખતે એમની રાણીઓ દવા પથ્થર પર ઘસતી હોય છે, ત્યારે એમની બંગડી અથડાતે અવાજ થાય છે. નમી રાજા સહન નથી કરી શકતા અને બધી બંગડીઓને એક જ બંગડી રાખવાનું કહે છે. અને નમી રાજા એના એકત્વ ભાવનામાં ચડી જાય છે અને સંસારમાં હું એકલો આવ્યો છું ને એકલો જવાનો છે, મારી સાથે કોઈ નહીં આવે, એ ભાવનાથી એ રાજ છોડે છે. પોતે પોતાની નગરી છોડે છે. નગરી છોડે છે ત્યારે ઇન્દ્ર મહારાજા એની પરીક્ષા કરવા નમી રાજાને કહે છે કે જુઓ તમારી આખી મિથિલા નગરી સળગી રહી છે. ત્યારે નમી રાજા કહે છે, હે ઇન્દ્ર, મારું કશું સળગતું નથી ને જે સળગે છે એ મારું નથી, એનાથી હું દૂર છું. અનાસક્ત ભાવ જે આત્માને સાક્ષાત્કાર કરવામાં મદદરૂપ છે, એ અનાસક્ત ભાવ આપણે 9 તત્વો દ્વારા ભગવાને કહેલો અનાસક્ત ભાવ આપણે જીવનમાં માણીએ, જાણીએ અને આગળ વધીએ. આજે થોડું પુનરાવર્તન કરી દઈએ. ગયા વખતે પ્રવચન બંધ હતું. પુણ્ય તત્વ નહીં, ગયે વખતે 17 પ્રકૃતિઓ વિશે વિચાર કરેલો. પુણ્ય જ્યારે શુભ કાર્યો કરીએ છીએ ત્યારે એના ફળ સ્વરૂપ જે પુણ્ય પ્રાપ્ત થાય છે, પુણ્યના ફળો જે પ્રાપ્ત થાય છે, એ ફળોને 9 તત્વોની અંદર 42 પ્રકૃતિ રૂપે આપણને જણાવવામાં આવે છે. એમાં ગઈ વખતે આપણે 17 પ્રકૃતિઓ વિશે આપણે જાણકારી મેળવેલી. સૌથી પહેલું કયું? સાતાવેદનીય કર્મ. પુણ્ય દ્વારા સૌથી પહેલું જે કર્મ ઉપાર્જન જે કરીએ છીએ, જ્યારે કોઈ બી ક્રિયા કરીએ ત્યારે કર્મ બંધાય.
શુભ ક્રિયા કરીએ ત્યારે શુભ કર્મ બંધાય, અને એ કર્મ બંધાય જ્યારે ઉદયમાં આવે ત્યારે શુભ ફળ આપે. અહીંયા સાતાવેદનીય કર્મ, જેનાથી જીવ હંમેશા સાતા અને સુખમાં રહે, કઈ રીતે ઘણી વાતો કરેલી. બીજું ઉચ્ચ ગોત્ર, આપણને એવા ગોત્રમાં જન્મ મળે કે જ્યાં માન અને સન્માન પ્રાપ્ત થાય. ત્યારબાદ મનુષ્ય ગતિ, પુણ્યથી આપણને મનુષ્ય ગતિ મળે, અને મનુષ્ય ગતિમાં જવા માટે મનુષ્યના પૂર્વી કર્મ આપણને મળે. દેવગતિ મળે, દેવગતિ બી પુણ્યનું કારણ છે, મનુષ્ય ગતિ બી પુણ્ય કર્મનું કારણ છે. દેવાનું પૂર્વી ગતિ કર્મ બી બંધાય, જેનાથી આપણે દેવગતિમાં પહોંચી શકીએ. કેટલા થયા? 1 2 3 4 5 6. સાતમું પંચેન્દ્રિય નામ કર્મ બંધાય. પંચેન્દ્રિય નામ કર્મ બાંધવું એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. ત્યારબાદ આપણને જે શરીર મળે, મનુષ્યનું શરીર, ઔદારિક વર્ગના, એ બી પુણ્ય તત્વ. દેવોનું જે શરીર વૈક્રિય વર્ગના, એ બી પુણ્ય તત્વ. અને આહારક વર્ગના જે લબ્ધિધારી પુરુષો આહારક વર્ગના દ્વારા શરીર બનાવે, એ બી પુણ્ય તત્વ પ્રકૃતિ. ત્યારબાદ તેજસ વર્ગના, જે જીવ પોતે સાથે તેજસ વર્ગના બાંધે છે, એ તેજસ્વી પુણ્ય પ્રકૃતિ. અને કાર્મન વર્ગના બી પુણ્ય પ્રકૃતિ. આ બધી પુણ્ય પ્રકૃતિઓ સાથે આપણે કઈ રીતે વાત કરેલી કે કાર્મન વર્ગના કેમ પુણ્ય પ્રકૃતિ, કે કાર્મન વર્ગનાથી શરીર બંધાય છે, અને શરીર દ્વારા આપણે સુખનો અનુભવ કરીએ છીએ, માટે કાર્મન વર્ગનાને પણ શાસ્ત્રોએ પુણ્ય પ્રકૃતિમાં મૂકવામાં આવેલું છે. ત્યારબાદ આપણે 3 ઉપાંગો, શરીરના અંગ ઉપાંગ જે કંઈ મળે છે એ બધું પુણ્ય પ્રકૃતિનું કારણ છે. કોઈ વાર આપણે જોઈએ છે કે કોઈને એક હાથ ના હોય, કોઈને આંગળીઓ ના હોય, કોઈને એક પગ ના હોય, કોઈનું માથું વિચિત્ર આકારનું હોય. આ બધા અંગ ઉપાંગો, જે ઉપાંગો છે, વ્યવસ્થિત ઉપાંગો મળવા એ બધી પુણ્ય પ્રકૃતિનું કારણ છે. એટલે ઔદારિક ઉપાંગ, વૈક્રિય ઉપાંગ અને આહારક ઉપાંગ. આહારક શરીરને પણ અંગ અને ઉપાંગ હોય છે. એટલે આ 3 ઉપાંગો એ બી પુણ્ય પ્રકૃતિનું કારણ છે. ત્યારબાદ જો કેટલા થયા? 15 થયા. સરસ. 2 બાકી રહ્યા. હવે 16મું કયું? વ્રજ ઋષભ નારદ સંઘયન. એ શ્રેષ્ઠ સંઘયન છે કે હાડકાનું જે બંધારણ, હાડકાનો જે માળો, હાડકા એકબીજા સાથે કેવી રીતે બંધાઈને રહેલા છે, એ આ સંઘયન દ્વારા બતાવવામાં આવે છે. એમાં વ્રજ ઋષભ સંઘયન જે શ્રેષ્ઠ સંઘયન છે એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. આપણે કઈ રીતે વાત કરી હતી, વ્રજ એટલે ખીલી, ઋષભ એટલે પાટો, અને નારાજ એટલે એકબીજા સાથે પકડીને રહેવું, એ નારાજ. એટલે આવા 6 સંઘયન છે. આજે એની વાત કરવી નથી, પણ સૌથી શ્રેષ્ઠ સંઘયન એ વ્રજ ઋષભ સંઘયન છે. ગઈ વખતે એની આપણે વાત કરેલી 6 સંઘયન. ત્યાર પછી શરીરનો આકાર, શરીરનો સંસ્થાન. તો સમ ચતુરસ સંસ્થાન એટલે શરીર બધી રીતે એનો આકાર સમ હોય, સરખો હોય, એને સમચતુરસ સંસ્થાન કહેવામાં આવે છે. અને શ્રેષ્ઠ સંસ્થાન છે એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. આપણે 6 સંસ્થાની વાત કરેલી કે કોઈનું શરીર સમચતુરસ એટલે એ જ્યારે પદ્માસનમાં બેસે ત્યારે 2 ઢીચણ વચ્ચેનું અંતર, પછી એક ઢીચણથી જમણા ઢીચણથી ડાબા ખભાનું અંતર, પછી ડાબા ઢીચણથી જમણા ખભાનું અંતર, અને ચોથું વચ્ચે પગને વચ્ચે ક્રોસ થાય છે ત્યાંથી માથા સુધીનું અંતર. આ બધું સરખું હોય એને સમચતુરસ સંસ્થાન કહેવાય. આ જેને પુણ્ય પ્રકૃતિ છે એને પ્રાપ્ત થાય. પુણ્ય પ્રકૃતિમાં જે 32 લક્ષણો પ્રાપ્ત થાય એ બી પુણ્ય પ્રકૃતિનું કારણ છે. આ સમચતુરસ સંસ્થાનની અંદર આવી જાય. એટલે શરીરના જે સુંદર લક્ષણો એ બધું બી સમચતુરસ સંસ્થાનમાં આવે. પુણ્ય પ્રકૃતિ દ્વારા 32 લક્ષણો પ્રાપ્ત થાય. એટલે તિર્યંચને પણ, તિર્યંચનું બી શરીર સુંદર હોય. આપણે કામધેનુ ગાય વિશે સાંભળ્યું છે, તો એ પુણ્ય પ્રકૃતિનું કારણ. તો શરીરને, જે તે શરીરને ઉત્તમ લક્ષણો પ્રાપ્ત થવા
એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. સમચતુરસ સંસ્થાનમાં આવે. સમચતુરસ આપણે ગઈ વખતે 6 ભાગ વાત કરેલી. એક સમચતુરસ સંસ્થાન જે બધી રીતે સરખું હોય. પછી કોઈનું શરીર ઉપરથી સારું હોય અને નાભી નીચેથી ટૂંકું હોય, પગ એના વ્યવસ્થિત ના હોય તો એક બીજું, એટલે એ સંસ્થાન. પછી એને નય ગ્રુપ મંડળ કહે છે. આપણે નામ સાથે ન જઈએ પણ એ વસ્તુ સમજીએ. પછી કોઈનું શરીર ઉપરથી ખરાબ હોય, છાતી ટૂંકી હોય ને પગ લાંબા હોય, એવું બેડોલ હોય એવું સંસ્થાન. પછી કોઈના હાથ પગ લાંબા હોય, હાથ પગ બધું બરોબર હોય પણ પેટ અને છાતી વળી ગયેલી હોય, કોઈ ખૂંધો હોય એવું સંસ્થાન. તો કોઈ વામન હોય, આખું શરીરનું ટૂંકું હોય અને કોઈના બધા અંગો વાંકા હોય તો એ હુંડક સંસ્થાન. તો આ રીતે 6 સંસ્થાનો છે. એમાં સમચતુરસ સંસ્થાન એ શ્રેષ્ઠ સંસ્થાન કહેવાય છે. ગઈ વખતે આપણે આ વાત કરેલી. આજે આપણે આગળ વધવું છે. પુણ્ય પ્રકૃતિની બીજી 25 પ્રકૃતિઓને આજે વાત કરવી છે. એમાં સૌથી પહેલું છે શુભ વર્ણ. જો ઉદ્ગલના શુભ વર્ણ, શુભ રસ, શુભ ગંધ અને શુભ સ્પર્શ. તો શુભ વર્ણ એટલે શરીરનો વર્ણ, શરીરનું રૂપ સુંદર હોય. શરીરનું રૂપ સુંદર એટલે કેવું હોય? કોઈના શરીરનું રૂપ ધોળું હોય, કોઈ ગુલાબી એટલે ગોરા સરખો, ગોરા લાલ સરખો હોય, અને કોઈનું શરીર કાંચન જેવું હોય, પીળું હોય, તો આ બધા શુભ વર્ણ કહેવાય. આજે જુઓ, આજે આપણે બધા શુભ વર્ણની પાછળ, શુભ રૂપની પાછળ બધા પાગલ છે. આજે એકબીજાની પસંદગી નીતિન રૂપ ઉપર થાય છે. કોઈ ગુણ જોતું નથી. એનું રૂપ કેવું છે, એ ગોરું છે તો ચાલશે, એ કાળું છે તો નહીં ચાલે. આજે રૂપની બોલબાલા બહુ છે એટલે તો આજે ફેર એન્ડ લવલી વેચાય છે. બરાબર ને નીતિન? આજે પોતે કાળાપણું જોઈતું નથી એટલે ફેર એન્ડ લવલી લગાડીને ગોરાપણું થવું છે. પણ ગોરાપણું ક્યાંથી આવે છે? ભગવાન કહે છે કૌરવોમાં તમે જો એવા શુભ કર્મો બાંધેલા હશે તો તમને શુભ વર્ણની પ્રાપ્તિ થશે. આપણે ત્યાં ખૂબ સુંદર દાખલો છે, ખૂબ સુંદર પ્રસંગ છે કે તેજપાળ, વસ્તુપાળ તેજપાળના જીવનનો પ્રસંગ છે. એ જમાનામાં પતિ પત્ની લગ્ન પહેલા એકબીજાને જોતા નતા. આજે તો જોયા વગર, મળ્યા વગર, એકબીજાને જાણ્યા વગર લગ્ન થતા નથી. પણ એ જમાનો અલગ હતો. કુટુંબ નક્કી કરે કે આને છોકરીને આના છોકરાને લગ્ન કરવા, એમાં પુત્ર અને પુત્રીનો કશો રોલ હોય નહીં. અને આ રીતે તેજપાળના લગ્ન અનુપમા સાથે થયા. તેજપાળે અનુપમા દેવીને જોયા નથી હજુ. જાણ્યું છે કે અનુપમા દેવી બહુ હોશિયાર છે. એ કુટુંબની અંદર પરિવારના મોભાજને લગ્ન થતા હતા. ઉચ્ચ પરિવારમાંથી અનુપમા દેવી આવે છે એટલી ખબર. લગ્ન થયા. લગ્ન થઈ અને તેજપાળ અનુપમા દેવી ઘેર આવ્યા અને તેજપાલે અનુપમા દેવીને જોયા. અનુપમા દેવીનો વર્ણ બિલકુલ શ્યામ. તેજપાલને આઘાત લાગ્યો કે આવી પત્ની સાથે મારું આખું જીવન વિતાવવાનું. એ જમાનામાં બોલાય નહીં કશું. એટલે પોતે અનુપમા દેવી સાથે બોલતા નથી. તેજપાળ એની સાથે વાત કરતા નથી, ને તે હસતા નથી. અનુપમા દેવી વિચિક્ષણ છે. પોતે સમજી જાય છે કે મારા પતિને મારાથી કંઈક ખોટું લાગ્યું છે. કદાચ મારું રૂપ કારણ શું હોઈ શકે. પણ અનુપમા દેવી બહુ વિચિક્ષણ યુવતી છે. લગ્ન કરીને આવેલી છે, કોઈને કશું જાણવા દેતી નથી અને પોતે પોતાના જે કામ છે એનાથી ઘરમાં બધાને પ્રભાવિત કરે છે. થોડા દિવસો વીતી જાય છે. અનુપમા દેવીના ગમે તે મોઢા પર હાસ્ય નથી. એટલે તેજપાલની માં અનુપમા દેવીને એકવાર પૂછે છે કે બેટા,
તું લગ્ન કરીને આવી છું, હું જોઈ રહ્યો છું કે તેજપાલ તારી સાથે કઈ વાત કરતો નથી અને તારા મોઢા પર કઈ હાસ્ય નથી, કારણ શું? અનુમા દેવી કઈ જવાબ આપતા નથી. તેજપાલની માં વાતને સમજી જાય છે. તેજપાલ આવે છે, તેજપાલને પૂછે છે કે તેજપાલ બેટા, હું કેટલા વખતથી જોઉં છું તું અનુપમા દેવી સાથે તું વાત બી કરતો નથી, કારણ શું? ત્યારે તેજપાલ કહે છે કે માતા, અનુપમા દેવી તું દેખાવ તો તું જો, મને હવે કાળું રૂપ મને બિલકુલ ગમતું નથી. અરે માતા કહે છે કે દીકરા, રૂપ તો કેટલો વખત કામ આવશે, આજે રૂપ છે ને કાલે નથી, પણ અનુપમા દેવી જેવી હોશિયાર અને વિચિક્ષણ યુવતી પત્ની તને ક્યારેય નહીં મળે. તું જે રાજકાજ સંભાળે છે એમાં અનુપમા દેવીની વિચિક્ષણતા તને ખૂબ કામ આવશે. અને તેજપાલ ત્યાંથી વાત સમજી જાય છે. અને પછી તો આપણને ખબર છે કે અનુપમા દેવીએ તેજપાલ વસ્તુપાળનું જીવન બદલી કાઢ્યું. આજે દેલવાડાના દેહડા એ અનુપમા દેવીનું બુદ્ધિનું પ્રતીક છે. આપણે વાત શુભ વર્ણની કરતા હતા કે ગોરો વર્ણ એ શુભ વર્ણ છે. કોઈનું ગુલાબી શરીર, લાલ શરીર, ગુલાબનું શરીર, ગુલાબનો રંગ કેવો હોય? ગુલાબી હોય, પીળો હોય, આ બધું ગમતું હોય છે. જ્યારે શ્યામ રંગ ગમતો નથી હોતો. તો શ્યામ રંગ એ અશુભ વર્ણ છે, એ પાપ પ્રકૃતિ. આપણે પુણ્ય પ્રકૃતિની વાત કરીએ છીએ. પછી શુભ વર્ણ, પછી શુભ સુગંધ, સારી સુગંધ. જો વનસ્પતિ કાયમાં ગુલાબની બધાની સુગંધ સરસ હોય છે, તો શુભ સુગંધ એ શેનું છે? પુણ્ય પ્રકૃતિ. તીર્થંકર દેવનું, તીર્થંકરો હરિન ભગવાનનો જન્મ થાય, બધા તીર્થંકરો નું શરીર કેવું હોય? જન્મથી વિશેષતા હોય. એના શરીરમાંથી એક સુગંધ નીકળ્યા કરે, અને એ સુગંધ એ શુભ પ્રકૃતિનું કારણ છે. આજે આપણને ખ્યાલ છે કે કૂતરા છે ને માણસની સુગંધ દ્વારા પકડે, બરાબર ને? ચોર હોય તેને એની સુગંધ ખબર પડી જાય. એટલે ઉત્તમ પ્રકૃતિના જે માણસો છે, જે જીવો છે, એને શરીરમાંથી સારી સુગંધ નીકળે. એ સુગંધ એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે, ને દુર્ગંધ એ પાપ પ્રકૃતિનું કારણ છે. ત્યાર પછી શુભ રસ. શુભ રસ કયા કયા? મીઠો, ખાટો અને મીઠો રસ. શુભ રસ, મીઠો રસ આપણને ભાવે. શેરડીનો રસ શુભ રસ કહેવાય, બરાબર? અને કારેલું કડવું હોય. જો કારેલું બી જાતે જીવ છે અને એને કડવો રસ પ્રાપ્ત થયો છે, તો લોકોને ગમતો નથી, તો એ અશુભ રસ કહેવાય. તો અશુભ પ્રકૃતિ, અશુભ પુણ્ય પ્રકૃતિ ત્યાં આગળ એને ઉદયમાં આવી. તો શેરડીને શુભ કર્મની પ્રકૃતિ, શુભ કર્મની પ્રકૃતિ એના ઉદયમાં આવી છે. એટલે મીઠો રસ એ પુણ્ય પ્રકૃતિ છે, કડવો રસ એ પાપ પ્રકૃતિ છે, બરોબર? પછી શુભ સ્પર્શ. સ્પર્શ કયા કયા સારા? આપણે પુણ્ય પ્રકૃતિથી, સારા કાર્યોથી શું શું મળે છે એની વાત છે. જો આજે ચામડી પાછળ લોકો બહુ પડે છે. ચામડી કેવી જોઈએ? તો એકદમ સ્મૂધ જોઈએ, બરાબર ને? સ્નિગ્ધ જોઈએ, કર્કશ ના જોઈએ, કોરી બરછટ ચામડી ના જોઈએ, પછી બહુ ઓઇલી ના જોઈએ. આજે ચામડી વિશે જાત જાતના ક્રીમ વપરાય છે, તો આપણો સ્પર્શ, શુભ સ્પર્શ કયો? તો શુભ સ્પર્શ સૌથી પહેલો સ્મૂથ, સુવાળો, બરાબર? શુભ મૃદુ. અને ખરાબ સ્પર્શ કર્કશ. પછી શીત, ઠંડો સ્પર્શ ને ઉષ્ણ સ્પર્શ. જે જીવને ઉષ્ણ જોઈએ, ઉષ્ણ એ પુણ્ય કર્મ કહેવાય, બરાબર છે? નીતિન આ વસ્તુ સમજવા જેવી છે. જે જીવને જે પ્રકારનો સ્પર્શ હોવો જોઈએ, જે હોય
એ પુણ્ય પ્રકૃતિ. એ પ્રમાણે ના હોય તો પાપ પ્રકૃતિ. બરોબર. પછી ગુરુ અને લઘુ. ગુરુ લઘુ અને સ્નિગ્ધ. બરાબર છે. ગુરુ લઘુ એટલે એ જીવ નો સ્પર્શ કરતા એ જીવ અતિ ભારે કે હલકો છે એવું ના લાગણી થાય, એ જે ગુણ હોય એ પુણ્ય પ્રકૃતિ. અને સૌથી છેલ્લું સ્નિગ્ધ. લઘુ લઘુ પુણ્ય પ્રકૃતિ, ગુરુ પાછું અશુભ પ્રકૃતિ. હા, લઘુ એટલે આમાં એવું છે કે જે જીવ ની લઘુ પ્રકૃતિ હોય એ જીવ એ પુણ્ય પ્રકૃતિ. આપણે ત્યાં લખ્યું છે કે લઘુ એ પુણ્ય પ્રકૃતિ ને ગુરુ એ પાપ પ્રકૃતિ. એટલે કે જે જીવનું શરીર જે રીતનું હોવું જોઈએ, સ્પર્શ કરતા જે રીતનું અનુભવાય, એ જો ભારે હોય તે પાપ પ્રકૃતિ, અને જો એ લઘુ એટલે હલકું હોય એ પુણ્ય પ્રકૃતિ. પણ અગુરુ લઘુ એ કેવું કે અગુરુ લઘુ? અગુરુ લઘુ એ આગળ આવશે. એ વર્ણાદિમાં નહીં આવે, એ પ્રત્યેક એ પ્રકૃતિમાં વર્ણાદિમાં નહીં આવે, એના વજનમાં આવશે, એના માપમાં આવશે. એ આગળ આવે છે પ્રકૃતિ. નીતિન, આ વર્ણની પ્રકૃતિ છે. પછી શું કરશે? પછી આવે છે ગુરુ લઘુ. અગુરુ અલઘુ હવે આવે છે. અગુરુ અલઘુ એટલે કે જેનું અતિ ભારે ના હોય અને અતિ હલકું ના હોય એ પુણ્ય પ્રકૃતિ. પછી પરાઘાત. પરાઘાત એટલે જેનું વ્યક્તિત્વ એકદમ પ્રભાવશાળી હોય. આપણે જોઈએ છે કે ભાઈ કોઈ વ્યક્તિ એવી હોય કે એનો પ્રભાવ એટલો પડે કે એક વાક્ય બોલે ને બધા માની જાય. અને કોઈ વ્યક્તિનું જ્ઞાન ગમે તેટલું હોય, એ ગમે તેટલું સમજાવે પણ કોઈ સાંભળે નહીં ને માને નહીં. તેનું કારણ શું? એની પાછળ એને પરાઘાત પુણ્ય કર્મ પ્રાપ્ત કર્યું છે. આપણે જીવનના દાખલા જોઈએ છે નીતિન કે ભાઈ બળ સાથે સંબંધ નહીં, કોઈ બળવાન હોય, બળ સાથે કોઈનું બળ વધારે હોય, બળવાન એના પ્રભાવ, એ જે બોલે, એ જે કરે, એનો પ્રભાવ એવો પડે કે બધા માને. ધારો કે નરેન્દ્ર મોદી આપણને કોરોના હતા ત્યારે ભારતમાં કીધું બધા ઘંટ લઈને ઘંટ વગાડો તો બધા સાંજે નીકળી પડ્યા. બધાએ આખા દેશે એની વાત માની. એની પાછળ શું કર્યું? એનું પરાઘાત પુણ્ય કર્મ કામ કર્યું. બરાબર. આજે આપણે કદાચ સંસ્થા માટે કોઈને ત્યાં જઈએ અને કે ભાઈ અમારે ફાળો ઉઘરાવો છે, પહેલું નામ તમારું લખાવો, તો બધા લખાવશે. તો એનું કારણ શું? પરાઘાત નામ કર્મ. બરાબર છે નીતિન? આ પરાઘાત નામ કર્મ છે. બધા એની વાત કુટુંબની અંદર જો જે વડીલ હોય, વડીલનું જો પરાઘાત નામ કર્મ બહુ સુંદર હોય તો બધા વડીલની વાત માને. તો વડીલની વાત માને તો શું થાય? કુટુંબની અંદર સહકાર થી કામ થાય. બરાબર છે. એટલે આ બધું પરાઘાત નામ કર્મ છે. બરાબર નીતિન? ખ્યાલ આવી ગયો ને? પરાઘાત નામ કર્મ. તારો પ્રશ્ન શું હતો? હું એવું સમજતો હતો કોઈ બળવાન હોય, હા, કોઈ કુસ્તી ચાલતી હોય, પેલો બળવાન પેલાને હરાવે. ના, એને શરીરના બળ સાથે સંબંધ નથી, પણ એના પ્રભાવ સાથે સંબંધ છે. પ્રભાવશાળી. ભલે ને જો નેપોલિયન બોનાપાર્ટ એકદમ એનું શરીર બિલકુલ કે તો ઠીંગણો હતો, ખબર છે ને, 5 ફૂટ ને 2 કે 3 ઇંચની ઊંચાઈ હતી, પણ પ્રભાવ એનો કેવો હતો? બરોબર. એના તો આ પરાઘાત નામ કરે. બરાબર છે. લાલ બહાદુર શાસ્ત્રી હતા ને? હા, લાલ બહાદુર શાસ્ત્રી, લાલ બહાદુર શાસ્ત્રી, શિવાજી રાવ. બરાબર. ભલે શરીર એમના નાના હોય, લાલ બહાદુર શાસ્ત્રીનું પરાઘાત કેટલું ઊંચું! એક વાક્ય બોલે ને આમ બધા લોકો તૈયાર થઈ જાય. બરાબર. આ પરાઘાત નામ કરવું. પછી ઉચ્છ્વાસ એટલે શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસની પ્રાપ્તિ એ પુણ્ય કર્મથી થાય. જો શ્વાસોશ્વાસ આપણે અપર્યાપ્ત જીવો હોય ને નીતિન, અપર્યાપ્ત જીવો શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પ્રાપ્ત કર્યા પહેલા એમનું આયુષ્ય પૂર્ણ થઈ જાય.
એટલે શ્વાસોશ્વાસની પર્યાપ્તિ પ્રાપ્ત કરવી એ પુણ્ય કર્મ. બરાબર. જી હવે જ્યારે આયુષ્ય કર્મ પતી જાય ત્યારે શું થાય? શ્વાસોશ્વાસ પર્યાપ્તિ નાશ પામે, શ્વાસોશ્વાસ બળ નાશ પામે અને આપણે શ્વાસોશ્વાસ લેવાનું બંધ થઈ જાય. બરોબર. એટલે જે ઉશ્વાસ છે કે શ્વાસોશ્વાસ નિયમિતતા, શ્વાસોશ્વાસ વ્યવસ્થિત લેવો, એનાથી આપણું જીવન ચાલુ, આ બધું શું છે? ઉશ્વાસ જે છે એ પુણ્ય પ્રકૃતિ. બરાબર. હવે આગળ આતપ. આતપ એટલે અમુક જે પૃથ્વીકાય શરીરો છે, પૃથ્વીકાય શરીરમાંથી જે પ્રકાશના કિરણો નીકળે, એ પ્રકાશના કિરણોમાં જે ઉષ્ણતા મળે એ આતપ નામ કર્મ કહેવાય. હવે આતપ નામ કર્મ, ધારો કે સૂર્ય છે, તો સૂર્ય જે દેવ છે એનું જે વિમાન, એનું જે સ્થળ છે, એ સૂર્ય આપણે જોઈ રહ્યા છે તે છે કે સૂર્ય વિમાન એટલે એની જગ્યા, એનું રહેવાની જગ્યા. તો વિમાન શું છે? પોતે પૃથ્વીકાય છે, એમાંથી પ્રકાશના કિરણો નીકળે છે. તો આ પ્રકાશના કિરણો ઉષ્ણ છે, તો એ સૂર્યનું પુણ્ય નામ કર્મ છે, એટલે એની ઉષ્ણતા છે. બરાબર નીતિન? બરોબર. પૃથ્વીકાય જીવની જે અમુક જીવો, જો ચંદ્ર છે, ચંદ્રમાંથી પ્રકાશ નીકળે છે, એ કેવો હોય છે? શીતળ શીતળ હોય, શીત હોય છે. તો એને ઉદ્યોત નામ કર્મ કહેવાય. બરાબર. પેલું આતપ નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિથી મળે, એને જે એમાં જે ઉષ્ણતા છે એ આતપ નામ કર્મને લીધે છે. જો કેટલા ગ્રહો આતપ નામ કર્મ વાળા હોય ને કેટલા ગ્રહો ઉદ્યોત નામ કર્મ વાળા હોય. કેટલાકમાંથી માત્ર પ્રકાશ નીકળે અને ગરમી ના નીકળે. કેટલાક અત્યારે રત્નો એવા છે કે તમે રૂમમાં મૂકો તો આખો રૂમ પ્રકાશથી ભરાઈ જાય, પણ એમાં સહેજ બી ગરમી ના હોય. આપણે એક વખત વાત કરેલી આતપ ને ઉદ્યોતની, કે આપણો જે લેમ્પ છે એમાંથી પ્રકાશ સાથે ગરમી નીકળે. એમાં 35% પ્રકાશ હોય, 65% ગરમી હોય અમુક લેમ્પોમાં. તો આપણે વાત કરીએ છીએ આતપ નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. એવી રીતે ઉદ્યોત નામ કર્મ, જે ચંદ્ર છે, જે શીતળતા, એમનું જે શરીર છે, એનામાંથી જે પ્રકાશના કિરણો નીકળે છે એ શીતળતા આપે છે, એટલે એ ઉદ્યોત નામ કર્મ છે. એ બી પુણ્ય પ્રકૃતિનું કારણ. હવે આગળ વધીએ. હવે શું છે? શુભ વિયોગ ગતિ. શુભ વિયોગ ગતિ એટલે ચાલવાની ગતિ, ચાલવાની પદ્ધતિ. જો આજે છે ને ચાલવાની પદ્ધતિ બહુ આધાર રાખે છે. આજે 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 જે પેલા મિસ યુનિવર્સના બધા કાર્યક્રમો થતા હોય છે, એમાં કયું રેમ્પ વોક કે છે. આપણે ત્યાં લખ્યું છે કે હંસ ગતિ છે એ પુણ્ય પ્રકૃતિ. શુભ વિયોગ ગતિ એટલે હંસ ગતિથી ચાલે. કેટલાક ઘોડાની ચાલ ખૂબ સુંદર હોય, કેટલાક હાથની ચાલ ખૂબ સુંદર હોય. તો આ બધું શું છે? શુભ વિયોગ ગતિ નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. બરોબર. ગુરુજી, નિર્માણ અને જીનનામ રહી ગયું. શું? નિર્માણ અને જીનનામ રહી ગયું. એ આવશે. હવે નિર્માણ આવશે. તમે સમજાવો. આ શુભ વિયોગ ગતિ ખ્યાલ આવી ગયો? એ પાછું પેલું પ્રત્યેકમાં આવશે ને ગુરુજી? આ પ્રત્યેક પ્રકૃતિમાં આવશે અને આ વિહાયોગ ગતિ પાછું અલગ થઈ જશે ને? પ્રત્યેક નામ પ્રકૃતિ. સમજો. આપણે કર્મ શીખતા નથી જી અત્યારે. જી આપણે પુણ્ય પ્રકૃતિઓ કઈ કઈ છે એ જાણવા માંગીએ છીએ કે આપણે શુભ કર્મો કરવાથી કેવા પ્રકારની પુણ્ય પ્રકૃતિઓ બંધાય અને કેવું મળે. આપણી જો ચાલ, આપણે આપણે જોશો કોઈ વ્યક્તિને ચાલતા ના આવડે, એના પગ રેટા પડે, ચાલતા એનો પગ લચકાઈ જાય, આવું બધું થાય. બરાબર ને? કોઈ લંગડું ચાલતું હોય તો એનું કારણ શું? કે એને શુભ વિયોગ ગતિ પ્રાપ્ત નથી થઈ, અશુભ વિયોગ ગતિ પ્રાપ્ત થઈ છે. બરાબર. જી જી. આપણે આ વાત કરીએ છીએ અહીંયા નીતિન. જે શુભ વિયોગ ગતિ એટલે હંસ જેવી ચાલ, ઘોડાની સુંદર ચાલ હોય, એક હાથી ખૂબ સુંદર ચાલતો હોય, કોઈ પુરુષ ખૂબ સુંદર ચાલતો હોય, તો આ બધું શું છે? શુભ વિયોગ ગતિ નામ કર્મ.
એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. હવે આગળ વધીએ. હવે કયું આવશે? નિર્માણ. નિર્માણ નામ કર્મ. નિર્માણ નામ કર્મ એટલે બધા અંગો જ્યાં આગળ હોવા જોઈએ ત્યાં હોય એ નિર્માણ નામ કર્મ. આપણો હાથ, કોઈ વાર તમે જોશો કે હાથ કોઈનો કોઈ એવો જીવ જન્મે છે એના શરીરના અંગ જ્યાં હોય ત્યાં ના હોય તોય ટૂંકા હોય, બરાબર છે. અમુક અંગ જ ના હોય, કોઈ એક હાથથી જન્મે, કોઈનો એક જન્મ્યો ત્યારે એક પગ ટૂંકો હોય, બરાબર છે. કોઈનું માથું મોટું હોય, નાનું હોય, માથું અંદર સાઈડમાં ઘૂસી ગયેલું હોય. તો આ બધું શું છે? એનું નિર્માણ નામ કર્મ શુભ નથી. શુભ નિર્માણ નામ કર્મથી એના શરીર અંગ ઉપાંગ બધા જે ઠેકાણે હોવા જોઈએ એ ઠેકાણે હોય, એ આકાર ના હોય. આ બધું નિર્માણ નામ કર્મ કાર્ય કરે. નિર્માણ શુભ નિર્માણ નામ કર્મ કેવી રીતે બંધાય? તો શુભ પુણ્ય પ્રકૃતિથી બંધાય. તો શુભ આપણે પહેલા જોઈ ગયા. પુણ્ય કેવી રીતે બંધાય? આપણે 9 પ્રકારના કાર્યોથી પુણ્ય બંધાય એમ આપણે વાત કરી હતી. તે 9 પ્રકારના જે પુણ્યો આપણે કરીએ, જે શુભ કાર્યો કરીએ, એનાથી આવી બધી પુણ્ય પ્રકૃતિઓ બંધાય છે, બરાબર છે. તો ગઈ વખતે સત્યની વાત કરી, આ વખતે 11 સુધી આવ્યા છે. પછી હજુ આગળ વધીએ. દેવનું આયુષ્ય. તમે દેવગતિ મળી, પણ દેવની અંદર જે આયુષ્ય, કેટલો સમય દેવમાં રહેવાનું જે સ્થિતિ છે, જે આયુષ્ય નામ કર્મ, એ શું? પુણ્ય પ્રકૃતિ, બરાબર ને. દેવની અંદર દેવગતિમાં ગયા પછી દેવગતિમાં કેટલો સમય રહેવાનું છે, એ જે સમય છે એ દેવ આયુષ્ય, એ પુણ્ય પ્રકૃતિ. એવી રીતે મનુષ્યમાં રહેવાનું છે, એ બી મનુષ્ય આયુષ્ય નું જે નામ કર્મ, મનુષ્ય આયુષ્ય કર્મ છે, એ બી પુણ્ય પ્રકૃતિ. એવી રીતે જુઓ, અહીંયા છે ને તિર્યંચ આયુષ્ય, એને પણ શુભ પુણ્ય પ્રકૃતિમાં લેવામાં આવ્યું છે. નીતિન, જો તિર્યંચ ગતિને શુભમાં નથી લીધી. તિર્યંચ ગતિ પુણ્ય પ્રકૃતિનું કારણ નથી. તિર્યંચ ગતિ તો પાપ પ્રકૃતિનું કારણ છે. પણ તિર્યંચ આયુષ્ય એ શુભ પુણ્ય પ્રકૃતિ કીધી છે. કેમ? તેનું કારણ એવું છે કે કોઈ બી તિર્યંચનો જીવ હોય, સિંહ હોય કે કીડી હોય, એને પોતાને મરવાનું ગમતું નથી. મરવાનું ગમે છે જીવને? નીતિન, બરોબર. પોતાનો જીવ વાલો હોય. હે? પોતાનો જીવ વાલો હોય ને. પોતાનું શરીર જલે, પોતાનો જીવ વાલો, પોતાનું શરીર વાલું હોય, અને પોતાને જીવમાં જીવવું હોય, એટલે એનું જે આયુષ્ય છે એના સુખનું કારણ છે, બરાબર. એટલે એને પુણ્ય પ્રકૃતિઓ મૂકવામાં આવ્યું છે, બરાબર. જી. હા, હવે આપણે બીજી 10 જે ત્રસ પ્રકૃતિ છે એ લેતા પહેલા, 10 ત્રસાદી પ્રકૃતિ છે એ લેતા પહેલા સૌથી શ્રેષ્ઠ પુણ્ય કર્મની આપણે આજે વાત કરવી છે, એ છે તીર્થંકર નામ કર્મ. તીર્થંકર નામ કર્મ વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય કર્મ છે. આપણે ત્યાં ઘણી વાતો આવે છે તીર્થંકર ભગવાનના અતિશયોની. પંચસૂત્રમાં લખેલું છે કે તીર્થંકર ભગવાન એટલે અનુત્તર પુણ્યના સ્વામી. કેવા? તીર્થંકર ભગવાન તો અનુત્તર પુણ્યના સ્વામી છે. એમનું જે પુણ્ય છે ઉત્કૃષ્ટ કોટીનું છે. એને પેરેલલ, એને જવાબ આપે એવું કોઈ બી પુણ્ય આ જગતમાં નથી. નીતિન, બરોબર. જો તીર્થંકર ભગવાનનું પુણ્ય છે ને, એનું ઐશ્વર્ય કેવું છે? અનુપમ, અદ્ભુત ઐશ્વર્ય છે. એના ઐશ્વર્ય સાથે, તીર્થંકર ભગવાનના ઐશ્વર્ય સાથે એની સાથે કોઈ તોલે આવી ન શકે. એવી રીતે એના પુણ્ય રાશિ સાથે કોઈ તોલે આવી ન શકે. એટલે તીર્થંકર ભગવાનનું જે પુણ્ય છે તે બે, એક વિશિષ્ટ છે અને વિશુદ્ધ પણ છે. નીતિન, આ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તીર્થંકર ભગવાનનું કેવું પુણ્ય કેવું છે? વિશિષ્ટ છે. એની અનુત્તર છે. એની ઐશ્વર્ય ઇન્દ્ર દેવો બી એને નમે.
આપણે વાત કરીએ છીએ આગળ, અને વિશુદ્ધ છે. વિશુદ્ધ કેમ? એ પુણ્યથી ભગવાને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એનાથી જ મોક્ષે જશે, એટલે એનું પુણ્ય કેવું છે? વિશુદ્ધ છે. એમાં કોઈ મલિનતા નથી. જુઓ, આપણે ત્રણ જીવોની પુણ્યતા સાથે તીર્થંકર પુણ્યની જરા સરખાઈ જોઈએ. એક તો ચક્રવર્તીનું પુણ્ય. ચક્રવર્તીનું પુણ્ય કેવું નીતિન? ચક્રવર્તીનું પુણ્ય ખૂબ સુંદર પુણ્ય ને. કેટલું તો ઐશ્વર્ય, 6 ખંડનો રાજા છે. આ બધું પુણ્ય પ્રકૃતિથી મળે ને. કેટલું પાયદળ છે, 96 લાખ પાયદળ છે, કેટલું ઐશ્વર્ય છે. તો આ બધું ચક્રવર્તીનું પુણ્ય છે. પણ આ ચક્રવર્તીનું પુણ્ય કેવું છે? એ વિશિષ્ટ પુણ્ય છે. તો વિશુદ્ધ પુણ્ય ખરું કે ના? જો ચક્રવર્તી પોતે દીક્ષા ન લે તો ક્યાં જાય? નરકમાં. નરક. તો એનું પુણ્ય કેવું થયું? મલિન પુણ્ય થયું ને. જે પુણ્ય એને પાપ કરાવડાવે, મલિન થયું કે નહીં? હા. બરાબર. તો ચક્રવર્તીનું પુણ્ય બી ઐશ્વર્ય, તો ભગવાન ભાઈ તરત ઐશ્વર્ય છે, તો અદભુત ઐશ્વર્ય છે. સામાન્ય લોકોનું ઐશ્વર્ય છે નહીં, એનાથી અનેક ગણું ઐશ્વર્ય ચક્રવર્તી પાસે છે. એનું વિશિષ્ટ, એનું પુણ્ય કે જે વિશિષ્ટ છે, તો વિશુદ્ધ નથી. બરાબર. હવે કેવડી ભગવંતો, જો આપણે તીર્થંકર ભગવાનના પુણ્યની વિશિષ્ટતા છે, એની આપણે વાત કરીએ છીએ, વિશુદ્ધતા. તો જો જે અમુક કેવડી ભગવંતો કેવા હોય છે? પોતે દેશના નામે કેવળ નામ પ્રાપ્ત થયું, પોતે સાધનામાં રત થાય અને સાધનામાં રત થઈને ત્યાંથી મોક્ષ ગતિ પ્રાપ્ત કરે. તો એમના પુણ્યની અંદર અનુપમ ઐશ્વર્ય હોય નહીં. જો નીતિન, એ વિશુદ્ધ હોય, પણ ઐશ્વર્ય અનુપમ ઐશ્વર્ય યુક્ત ના હોય, કેવળ જ્ઞાન. બરાબર છે. તો તીર્થંકર ભગવાનનું પુણ્ય કેવું છે? 34 અતિશય વાળું છે ને વિશુદ્ધ છે. આપણે ત્યાં ભગવાનના અતિશયની વાત આવે છે, તો ભગવાનને કેટલા અતિશયો નીતિન? 34. અતિશય. એમાંથી 4 અતિશય જન્મથી. જન્મથી હોય. બરાબર ને? કયા કયા 4 અતિશય? જ્ઞાનાતિશય, પૂજાતિશય. ના. જો જન્મથી જે 4 અતિશય હોય, જો પેલા એક ભગવાનના સ્તવનો આવે છે, પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાતુ સુગંધિ કાય. આવ્યું ને? હા. કાયા શ્વાસોશ્વાસ. જો એમનું કાયા કેવી હોય? કોઈ રોગ ઉરગ તુજે નવી નડે. બરાબર. તમે આ સ્તવન સાંભળશો ને તો 34 અતિશય નું વર્ણન છે એમાં. પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાસ સુગંધિ કાય. બરાબર છે. તો સૌથી પહેલું એમની જે કાયા છે કેવી હોય? કાયા નિરોગી હોય, એમાંથી સુગંધ, એવી વિશિષ્ટ સુગંધ એમાંથી આવતી હોય. બરાબર છે. બીજું શું હોય? એમનો શ્વાસોશ્વાસ કેવો હોય? કમળ સમો. બરાબર. શ્વાસોશ્વાસ કમળ જો મંદ ગતિએ ચાલતો હોય, એમાંથી ખૂબ વાસ આવતી હોય. આપણા શ્વાસોશ્વાસની અંદર તમે જુઓ, કેટલાકના શ્વાસોશ્વાસ ગંદી વાસ આવે. બરાબર. લોકો ઉભા ના રહેશે. તો આવી આ ભગવાનના શ્વાસોશ્વાસ કમળ સમો હોય. પછી એનું લોહી કેવું હોય? સફેદ હોય. સફેદ દૂધ જેવું. અને પછી શું હોય? લોહી અને માંસ સફેદ હોય. લોહી અને માંસ સફેદ હોય. અને આહાર નિહાર કોઈ જોઈ ના શકે. ભગવાન જે આહાર કરે એ કોઈ જોઈ ના શકે. અને એનો નિહાર એટલે જે મળમૂત્રનો જે નિકાલ કરે એ બી કોઈ જોઈ ના શકે. એટલે આ તીર્થંકર ભગવાન આવા 4 અતિશયો જન્મથી લઈને આવે. પછી 19 અતિશય કેવા હોય? દેવોએ આપેલા હોય. જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે 19 અતિશયો દેવ એમને આપે. બરાબર છે. આપણે બહુ ડિટેલ જેવું નથી, કયા દેવો?
દેવના કયા કયા હોય? એ ચાલે ત્યારે સુવર્ણ કમળ હોય, રત્ન સિંહાસન એની સાથે હોય, ઝાડો ઝૂકી પડે, આ બધું જે છે. પછી સમોસરણ એના માટે ઊભું કરે, 8 પ્રતિહારીઓ ઊભા કરે. આ બધું શું? આ દેવોએ આપેલા અતિશયો, બરાબર છે. એમની વાણીને 1 યોજન સુધી વિસ્તાર આવે. આ બધું દેવોએ આપેલા અતિશયો. તો કર્મથી કયા 11 અતિશયો? કર્મથી કયા? ભગવાન જ્યારે કેવળ નામ પ્રાપ્ત કરે, તીર્થંકર નામ પ્રાપ્ત પછી કેવળ નામ પ્રાપ્ત કરે, ત્યાર પછી એ જ્યાં જ્યાં વિચરણ કરે એના યોજન તો મને ખબર નથી, 11 કે 2.5 યોજન સુધી કોઈને રોગ ના આવે, હવા નિર્મળ થઈ જાય, અતિવૃષ્ટિ ના થાય, અનાવૃષ્ટિ ના થાય, લોકો એકબીજા સાથે લડે ઝઘડે નહીં, બધે સુખ શાંતિનું પ્રવર્તન થાય. આ બધું ભગવાનના 11 કર્મોથી આવા 11 અતિશયો પ્રાપ્ત થાય. તો ભગવાન આવા 36 અતિશય પ્રાપ્ત કરેલા હોય. જો ખૂબ સુંદર એક વાત આવે છે, યશોજી કીધી છે કે ભગવાન તમારા અતિશયો કેટલા અદ્ભુત છે. ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરી તણા ગુણ લઈ ઘડ્યું અંગ લાલ રે. આવે છે ને સ્તવનમાં, જગ જીવન જગ વાલ હો, માતા મરુદેવીનો નંદ લાલ રે. એની અંદર ભગવાનના આ 4 અતિશયનું ખૂબ સુંદર વર્ણન છે કે ભગવાન તારું શરીર ઇન્દ્રથી બી રૂપવાન છે. ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરિતણા, ચંદ્રથી બી શીતળ છે, ને રવિ એટલે સૂર્યથી બી, તારા શરીરનું તેજ સૂર્યથી બી અધિક છે. અને ગિરી એટલે પર્વત, તારી ધીરતા પર્વતથી બી અધિક છે. ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરિતણા ગુણ લઈ ઘડ્યું અંગ લાલ રે, ભાગ્ય ક્યાં થકી આવ્યું અચિરજ એહ ઉતંગ લાલ રે. યશોવીરજી મહારાજ સાહેબ ભગવાનના ગુણોનું વર્ણન કરતા કહે છે, ભગવાન તારા ગુણો કેવી રીતે આવ્યા એ મને પોતાને અચરજ થાય છે, મને આશ્ચર્ય થાય છે કે ભગવાન આવા પુણ્ય પ્રકૃતિ, આવી શ્રેષ્ઠ પુણ્ય પ્રકૃતિ લઈને આપણો જન્મ થયો. તો ભગવાનની જે તીર્થંકરની જે પુણ્ય પ્રકૃતિ, તીર્થંકર નામ કર્મ સર્વશ્રેષ્ઠ નામ કર્મ છે. તો આપણને પ્રશ્ન થાય કે ભગવાન કોઈ બી જીવ તીર્થંકર નામ કર્મ કેવી રીતે બાંધે? નીતિન, તીર્થંકર નામ કર્મ કેવી રીતે બાંધે ભગવાન? કોઈ બી જીવ? જો આપણે ત્યાં 3 વસ્તુ કીધેલી છે તીર્થંકર નામ કર્મ માટે. 3 વસ્તુ, 3 માંથી કોઈ બી 3. સૌથી પહેલું, હા નીતિન, સભી જીવ કરું ભાવના, એટલે જીવો પ્રત્યેનો અત્યંત કરુણા ભાવ, અત્યંત દયા, અત્યંત પ્રેમ. જગતના સર્વ કોઈ બી જીવો પ્રત્યે એમના મનમાં દ્વેષ ભાવ નહીં, સર્વ પ્રત્યે કરુણા ભાવ જે જીવમાં હોય એ જીવ તીર્થંકર નામ કર્મ બાંધે. તમે જુઓ, દાખલો આપો, પાર્શનાથ ભગવાનનો જીવ હતો. પાર્શનાથ ભગવાનનો જીવ જ્યારે પોતે મરુભૂતિનો જીવ, બરાબર ને, સૌથી પહેલું, તો એ વખતે એનો જે ભય છે, એને જ પોતાના ભાઈ, એ પોતાની પત્ની સાથે એ અશુભ ક્રિયા કરે છે. તો એને બહુ દુઃખ થાય છે કે ભાઈને બહુ સમજાવે છે, પણ એનો ભય માનતો નથી, એ ભય છોડતો નથી. એટલે ન છૂટકે મરુભૂતિ છેવટે રાજાને ફરિયાદ કરે, ન છૂટકે ને, એ તો એટલું કે મારા ભાઈને તમે સમજાવો. ભાઈને કશું કરતા નહીં, એને પોતાના ભાઈ પ્રત્યે લાગણી એવી છે, આવું કરવા છતાં એના મનમાં દ્વેષ નથી. હજુ એવો વિચાર કરે છે કે રાજા મારા ભાઈને સમજાવે, સમજી જાય તો મને કોઈ વાંધો નથી. બને છે કેવું, રાજા ગુસ્સે થઈ જાય છે, એના ભાઈને બોલાવે છે અને ગામ બહાર કાઢી મૂકે છે. પેલો તાપસ થઈ જાય છે. તો હજુ પાર્શનાથ ભગવાનને જે જીવ છે મરુભૂતિને, એને ભય પ્રત્યે લાગણી છે, એના મનમાં ડંખ થયા કરે છે કે મારા કારણે આ એને કમરસીને બહાર જવું પડ્યું,
તો પોતે માફી માંગવા જાય છે, બરાબર ને નીતિન? હા પોતે એની માફી માંગવા જાય છે. જો પોતાનો કોઈ વાંક છે? તમે જુઓ, ફક્ત ખાલી એને જીવ પ્રત્યે કરુણા છે. જીવ પ્રત્યે એટલી કરુણા છે કે પોતે પોતાની ભૂલ ન હોવા છતાં મરુભૂતિનો જીવ ત્યાં કમઠની માફી માંગવા જાય છે. પણ કમઠના મનમાં એટલું વેર હોય છે, ક્રોધ હોય છે કે જોડે પોતે શીલા પડીને જેવો નમે છે, આખી શીલા એના માથા પર નાખીને મારી કાઢે. બરોબર? તો આ જીવદયા મરુભૂતિના જીવનમાં પહેલેથી આ પાત્રતા હતી અને એને કારણે તીર્થંકર નામ કર્મ એ ઉપાર્જિત કરે છે. હવે જો બીજું છે નિર્મળ સમ્યક દર્શન. જેનું સમ્યક દર્શન નિર્મળ હોય એ બધા તીર્થંકર નામ કર્મ પ્રાપ્ત કરે. બરાબર છે? હવે નિર્મળ સમ્યક દર્શન નિર્મળ એટલે શું? આપણે એક દાખલો આપીને સમજીએ કે ભગવાનની વાતો પર પૂર્ણ શ્રદ્ધા એ નિર્મળ સમ્યક દર્શન. શ્રેણિક મહારાજાનો આપણે ત્યાં દાખલો આવે છે, બરાબર નીતિન? આપણામાં આવે છે કે શ્રેણિક મહારાજા નૌકારસી પણ કરતા નતા, બરાબર? પોતે રાજકારભાર સંભાળતા હતા એટલે પોતે નૌકારસી પણ નતા કરતા. નૌકારસી નતા કરતા છતાં પણ ભગવાનની વાત પ્રત્યે એમની શ્રદ્ધા એવી અદ્ભુત હતી કે કાયમ સવારે ભગવાન ક્યાં છે એવો જે માણસ સમાચાર લઈને આવે, પોતે પહેરેલા બધા ઘરેણા, સોનાના ઘરેણાને દાનમાં આપી દે. એટલું બધું ભગવાન પ્રત્યેનો એમનો શ્રદ્ધા, ભગવાન પ્રત્યેનો ઉત્કૃષ્ટ ભાવ, એને કારણે શ્રેણિક મહારાજા પોતે તીર્થંકર નામ કર્મ બાંધે છે. બરાબર? એટલે નરકમાં તો જાય છે પોતાના પાપ કરવાના કારણે, પણ તીર્થંકર નામ કર્મ એમનું નિર્મળ સમ્યક દર્શન. નિર્મળ સમ્યક દર્શન પણ તીર્થંકર નામ કર્મ બાંધે. અને ત્રીજું, તમે 20 સ્થાનકની આરાધના કરો તો પણ તીર્થંકર, એનો કોઈ બી પદ નહીં, તો પણ તીર્થંકર નામ કર્મ બંધાય. બરોબર નીતિન? તો તીર્થંકર નામ કર્મ આજે આપણે કેટલી પ્રકૃતિઓ વાત કરી? 42 માંથી 32 પ્રકૃતિઓ, પુણ્ય પ્રકૃતિઓને આપણે વાત કરી કે પુણ્યથી આવી 32 પુણ્ય પ્રકૃતિઓ બંધાય છે. આવતી વખતે બીજી 10 પુણ્ય પ્રકૃતિની વાત કરશું. એ ઉપરાંત તિર્યન જગતિમાં કઈ પુણ્ય પ્રકૃતિ છે, દેવ ગતિમાં કઈ પુણ્ય પ્રકૃતિ છે, નરક ગતિમાં કઈ પુણ્ય પ્રકૃતિ છે, મનુષ્ય ગતિમાં કઈ કઈ પુણ્ય પ્રકૃતિ છે, એની આપણે વાત કરશું. ત્યાર પછી આપણે પાપ પ્રકૃતિ 9 તત્વોનું કેટલામું તત્વ આપણે કયા કયા તત્વો જાણ્યા? જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ. પાપ તત્વ પુણ્ય તત્વ ચાલે છે આપણું, જોવો ત્રીજું ચાલે છે. હા, ત્રીજું ચાલે. આ વખતે પુણ્ય તત્વ પતાવી દઈશું અને પાપ તત્વને એના પછી આપણે વાત કરશું. બરોબર છે? કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ગુરુજી. ઇન્દિરાબેન, હા ગુરુજી, આ જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને અપાયા પગમાતિશય એ કયા કહેવાય ગુરુજી? હા, એ છે ને ગુણાત્મક છે. તમે સમજો, ગુણાત્મક. તમારો પ્રશ્ન સાચો છે. આ તીર્થંકરના ચાર અતિશય છે. આપણે જે પંચસૂત્રની જે પહેલી ગાથા આવે છે, નમો વિયરાગા. હા, એ છે ને આ તીર્થંકર ભગવાનના 4 અતિશયનું વર્ણન છે. તો સૌથી પહેલો કયો? જ્ઞાન. અપાયા પગમાતિ. હા, જ્ઞાનાતિશય. જ્ઞાન. તો ભગવાનનું જે જ્ઞાન છે, કેવળ જ્ઞાન, એ જ્ઞાન અતિશય. ભગવાને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ જ્ઞાન અતિશય. પૂજા અતિશય એટલે ભગવાનને જે દેવો, ઇન્દ્રો, જગતના બધા રાજાઓ બધા મસ્તક નમાવે છે, એ પૂજા અતિશય. બધા ભગવાનને નમન કરે, ત્રણેય લોકના બધા દેવો ભગવાનને નમન કરે,
વિશ્વના શ્રેષ્ઠ પુરુષો ભગવાનને નમન કરે એ પૂજા અતિશય. પછી હા વચનાતિશય. વચના અતિશય. ભગવાનની વાણી કેવી છે? ભગવાનની વાણી મીઠી તો 35 છે, 34 ગુણો વાળી ભગવાનની વાણી છે. 35 ગુણોથી યુક્ત. હા, 35 ગુણો યુક્ત એ વચનાતિશય. અને જી છેલ્લે અપાયા પગમાં. હા, એટલે ભગવાન અતિશય એવો છે કે જેની પાસે જે જાય એને ક્યાંય દુઃખ શોક એને આવતો નથી, એના જીવનમાં ક્યાંય સુખ દુઃખ નો આવતો નથી. એ અપાયાગમ અતિશય. એટલે ભગવાન આ 4 અતિશયો છે એ ગુણાત્મક અતિશયો છે. અને જે પેલા જે દ્રવ્ય અતિશયો છે જે ભગવાને પ્રાપ્ત કરેલા છે. બરાબર? જી હા, બંને ખબર પણ કઈ રીતે છૂટા પાડવાના તેની ખ્યાલ આવ્યો એમ. હા. પેલા 34 અતિશય આપે કીધા, જન્મથી 4, કર્મ કપ્યાથી 11 અને દેવના કીધેલા એમ કરીને તે 34 અતિશય એમ. અને આ 4 અતિશય ગુરુજી. હા જી હા. બરાબર. જો કેવળ જ્ઞાની હોય ને, મુંડ કેવળ જ્ઞાની કહેવાય, કે જેને આ 34 અતિશય ના. બરાબર. એમાંથી હોય પૂર્ણ ના હોય, એટલે બિલકુલ ના હોય એવું ના હોય, પણ જે ભગવાન જે લેવલ સુધી ભગવાને 34 અતિશય જે પ્રાપ્ત કર્યા છે એ લેવલ સુધીના ના. એટલે ભગવાનનું તીર્થંકર નામ કર્મ છે. એટલે તો જયારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ને, ત્યારે ભગવાનને લલાટે તિલક કરતા આપણે શું બોલીએ છીએ નીતિન? તીર્થંકર પદ પુણ્યથી ત્રિભુવન જન સેવન. બરાબર. તીર્થંકર નામ કર્મથી ભગવાન તું આ વિશ્વમાં જેવી રીતે આ ભાલ ઉપર તિલક ચમકે એવી રીતે વિશ્વના ભાલ ઉપર તું ભગવાન ચમકી રહ્યો છે. આ તીર્થંકર નામ કર્મની ઉત્કૃષ્ટતા છે. જ્યારે આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ, નવ અંગની પૂજા કરતા હોઈએ, ત્યારે એક એક અંગોમાંથી ભગવાનના એક એક અંગ આપણને કઈ ને કઈ સૂચવી જાય છે. અને એ સૂચવતું આપણે જ્યારે ભગવાનની પૂજા કરતા યાદ કરીએ, એનું ચિંતન કરીએ, ભાવના ભાવીએ, તે ગુણોની પ્રાપ્તિ આપણામાં થાય એવું આપણે ભાવના દ્વારા વ્યક્ત કરીએ, એ ચિંતન દ્વારા વ્યક્ત કરીએ, તે ગુણો આપણને ભવિષ્યમાં પ્રાપ્ત થાય. તીર્થંકર નામ કર્મ આપણને ભગવાનના લલાટે, જ્યારે ભગવાન લલાટે તિલક કરીએ ત્યારે ભગવાનના તીર્થંકરના જે ગુણો છે એ યાદ કરવાના. તીર્થંકરના ગુણો, ઉત્કૃષ્ટ ગુણો યાદ કરીએ અને ભગવાને કહી કે ભગવાન તે તારી ઉત્કૃષ્ટ પુરુષાર્થથી આ તીર્થંકર નામ કર્મ પ્રાપ્ત કર્યા છે. તને આ પૂજા કરતા કરતા હું પણ ઈચ્છું છું કે મને પણ તીર્થંકર નામ કર્મ પ્રાપ્ત થાય. આ ભગવાનની પૂજા છે. ઇન્દિરાબેન, જી હા. આ પ્રેક્ટિકલ છે, જીવનમાં ઉતારવાનું છે કે ભગવાનને એક અંગની પૂજા કરતા કરતા ચિંતન કરવાનું કે ભગવાને ગુણો આપણને પ્રાપ્ત થાય. ભગવાનના જાનુને પૂજા કરતા આપણે શું વિચારવાનું કે ભગવાન કેટલા કલાકો સુધી આ પગના બળે તમે ઉભા રહી કાવસક કરી અને તમારા આત્માની શુદ્ધિ કરી. બરાબર. ભગવાન તારા પગ વડે તે કલાક કેટલા માઇલો સુધી તે વિહાર કર્યો, તું અનાર્ય ભૂમિમાં ગયો, તે બધા દુઃખો સહન કર્યા, તે આ પગ વડે જઈ કેટલા જીવોનું તે કલ્યાણ કર્યું. કે પ્રભુ આ તારા પગની પૂજા કરતા કરતા હું ઈચ્છું છું કે મને મારા પગ પણ આવી રીતે સુંદર કાર્યો કરે અને હું પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જાઉં. બરોબર. જી. ઇન્દિરાબેન, આ નવેનંગની પૂજા આપણે કોઈ વખત લઈશું, આવા ભાવથી આવી ભાવનાથી કરવાની છે, તો આપણે આ પૂજા કરીએ એનું ફળ આપણને દેખાય જીવન. બરોબર છે? જી. તો નીતિન, કોઈ પ્રશ્ન? ના. ઓકે. તો આપણે પ્રવચનની સમાપ્તિ કરીએ છીએ નવકાર ગણી. બરાબર. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સુપસાવણમ, એસો પંચનૌકારો સવપાવપનાશનમ, મંગલાણં ચ સબ્બૈ સિંપડમમ હવૈ મંગલમ.
ત્યાં એમના જે કંઈ બોલાવે તે સ્વામી મનો ત્યાં કરે. સર્વને પ્રણામ. બધા પ્રણામ હમ. પ્રણામ.